આજની ધર્મકથા. પ્રણામ. પુણ્ય એવું તત્વ જે અકળ છે, જે ક્યારેય કોઈની પકડમાં આવ્યું નથી, ન ક્યારેય કોઈની સમજણમાં આવ્યું છે. ઉદયમાં આવે ત્યારે તે વ્યક્તિને ન્યાલ કરી દે. એને એમ લાગે કે આ 14 રાજલોકની અંદરમાં શ્રેષ્ઠતમ જીવન મારું. ધર્મ, મોક્ષ, આ બધા શબ્દો એ સમયે એને વિસારે પડી જાય, કારણ કે એનો આત્મા જે અનાદિકાળથી શોધી રહ્યો છે એવા સુખની અનુભૂતિ, એવો ભ્રમ ભલે પણ અનુભૂતિમાં એ સમયે એ માણે. અને જે ક્ષણે પુણ્ય પરવારી જાય એને તરત યાદ આવે કે આ સંસાર તો અસાર છે, પામવા જેવું તો મોક્ષ છે. અનાદિકાળથી આ જ ચક્ર ચાલે. આપણને કેવી બાળક જેવી બુદ્ધિ લાગે કે વારે ઘડી આમ મોહાઈ જવું અને પછી વૈરાગ્ય પામવું, મોહાવવું, સમજણના ઘરમાં આવવું, મોહાવવું અને ભ્રમ છે એવું સમજવું. પણ તેમ છતાં અનાદિકાળથી આપણો આત્મા આ જ કરતો આવ્યો છે. પુણ્ય અને પાપ આ બેની વચ્ચે આપણો આત્મા એટલી હદ સુધી પરોવાઈ ગયો છે કે આ બંનેથી પર મુક્તિ નામનું એક તત્વ છે કે જ્યાં સુખ છે, જ્યાં સુખ જ છે, એ તત્વ પર દ્રષ્ટિ પાડવાનું સાવ ભૂલી જાય છે. પેથળશા એ આવા પુણ્ય સામ્રાજ્યમાં પણ પોતાની દ્રષ્ટિને મુક્તિ પર રાખીને જીવ્યા છે. અને એના કારણે જ એમના જીવનની અંદરમાં જ્યારે જેટલી પણ મુશ્કેલીઓ આવી, એ દરેક મુશ્કેલીઓ સમયે કદાચ બાહ્યથી બધું જ એમની પાસેથી એક પછી એક જતું ગયું, પણ એક તત્વ અંદરથી ક્યારેય ન ગયું, અને એ છે એમનો આરાધક ભાવ. અહીંયા જયસિંહ દેવ, કાચા કાનના માણસ, કદંબા એમની મુખ્ય પટરાણી જે હતી, એની વાતોમાં આવી જાય અને પ્રાણથી પ્યારા એવા મંત્રીશ્વર ઉપર એ શંકા કરી જાય. પેલી લીલાવતી, કાન્યકુબ્જની કુંવરી, જેના રૂપની પાછળ ઘેલો થઈ અને જયસિંહ દેવ એટલા બધા ચક્કરડા ભમ્યો, એટલી બધી રમતો રમી કે ગમે તેમ કરીને એને પામવી છે. આ બંને પ્રાણથી પ્યારા તત્વો આજે કદંબાની ફક્ત એક જ વાત અને એમણે જોયેલું અંધારામાં, દીવડાના પ્રકાશમાં જોયેલું એક સામાન્ય દ્રશ્ય કે જેમાં લીલાવતી એ રાતુ દુકુલ જે મંત્રીશ્વરનું હતું એને વળગીને સૂતી છે અને મુખ ઉપર પ્રસન્નતા છે. બસ આ દ્રશ્ય જોઈ અને જયસિંહ દેવ ક્રોધે ભરાય છે. એટલું જ નહીં, આ બંને વ્યક્તિઓ પ્રત્યે કે જે એના જીવનના સૌથી મહત્ત્વના અંગ છે, એવા વ્યક્તિઓ પ્રત્યે પણ તિરસ્કાર, ધિક્કારના ભાવવાળા બની જાય છે. કેવું લાગે? જરાક આમ બહાર નીકળીએ પ્રસંગની અને આ પ્રસંગને જોઈએ તો એવું લાગે કે એક જ દ્રશ્યના કારણે આટલા વર્ષોથી જામેલી પ્રીતિ, આટલા વર્ષોથી ઊભો કરેલો સ્નેહ એ કઈ રીતે છૂટી શકતો હશે? પણ કર્મનો ઉદય એ બહુ જ મહત્ત્વનો છે. જ્યારે મંત્રીશ્વર અને લીલાવતી બંનેનું પુણ્ય પરવાર્યું છે અને પાપ ઉઠ્યું છે, એ સમયે જયસિંહ દેવની મતિ, એની બુદ્ધિમાં આવરણ આવી જાય. અને એવું આવરણ કે જેનું કોઈ લોજિક પણ ન મળે, પણ આવી જાય. આ કર્મ છે અને આ પરમાત્માના શાસનનો કર્મ સિદ્ધાંત છે, જે સમજી લઈએ તો એક વ્યક્તિ પ્રત્યે પણ દ્વેષ નહીં, અભાવ ઊભો કરવો પણ મુશ્કેલ. એ સમજણનું ઘર, એ આરાધક ભાવ કે જેમાં યોગ્યતા હોય, ક્રિયા હોય કે ન હોય, યોગ્યતા હોય. જયસિંહ દેવ હવે અત્યંત કોપાયમાન થયા. એમની આંખો ધીરે ધીરે લાલચોળ થઈ રહી છે. એમની પ્રકૃતિ પલટાતી લાગતી હતી. કુદરતના કાનૂનો આજે એમને ઊંધા પડતા દેખાતા હતા. કમર પર હાથ રાખ્યો, મ્યાનમાં તલવાર ચમકી રહી હતી. એ શમશેરને મ્યાન મુક્ત કરી મનમાં ક્રોધનો એવો જબ્બર આવેશ ફરી વળ્યો કે એમના અંતરની ધરતી ઉપર એક વિચાર આવીને ઊભો કે આ શમશેર અત્યારે અન્યાયની સામે,
અતતાઈની સામે નહીં પડે તો ક્યારે પડશે? નક્કી આ મંત્રેશ્વરે ઢોંગ ધારણ કર્યો છે. જગતને બતાવવા માટે જ બ્રહ્મચર્ય વ્રતના હાથી દાંત એણે ખુલ્લા રાખ્યા હશે. ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. લીલાવતી સાથેની એની આ પ્રણય કથા એ આ રાતા દુકુલ દ્વારા મને સમજાઈ રહી છે. આ અહીંયા આવ્યું એટલા માટે જ, કારણ કે મંત્રેશ્વર અહીંયા આવ્યા હશે. કદંબા કેમ મને ખોટું બોલે? આ તો કદંબાએ ઉલટી મારી આંખ ઉઘાડી દીધી. પણ આ નારી એ તો વંધ્યા નથી. નારીની હત્યા એ મહાપાપ છે. એટલે હવે નારીની હત્યા કરવા કરતાં અથવા મંત્રેશ્વરની હત્યા કરી અને આખા નગરની સામે એક ઊંધું દ્રષ્ટાંત બેસાડીને વિરોધ ખમવા કરતાં હું આ મંત્રીના જ હાથે એની પ્રેયસી એવી આ લીલાવતીનો દેશ નિકાલ કરાવી દઉં. મારે ક્યારેય આ માંડવગઢમાં આ ચારિત્ર વિનાની સ્ત્રી જેનું સતીત્વ હવે ભાંગી પડ્યું છે એનું મોઢું જોવું નથી. જયસિંહ દેવે તલવાર મ્યાનમાં મૂકી અને ધરતીકંપના આંચકા સમા આ પ્રસંગમાંથી બહાર નીકળીને તરત સેવકને મોકલીને કહ્યું કે મંત્રીશ્વરને બોલાવો. મંત્રીશ્વર આવ્યા. પરિસ્થિતિ જોતાં મંત્રીશ્વરને કંઈક ખ્યાલ આવ્યો કે કંઈક આગળ પાછળ છે, કારણ કે મહારાજની મનોદશા અને એમના મુખ પર અંકાયેલી કોપરેખા એ બંને એને સમજાઈ રહી હતી, પણ કારણ સમજાતું ન હતું. અને બહુ વિનયપૂર્વક પૂછે છે કે મહારાજ મને કેમ યાદ કર્યો? રાજાએ જરાક મોઢું ફેરવ્યું અને કહ્યું કે મારી એક આજ્ઞા છે, બોલો માનશો ને? અને મંત્રીએ કીધું કે ચોક્કસ, મેં આપની કઈ આજ્ઞાને ઝીલી નથી. તો કે એ બધું બરાબર છે, આ આજ્ઞા માનશો ને? એક પણ જાતના પ્રશ્ન વગર માનશો ને? કોઈ જાતના પણ વિકલ્પ વગર માનશો ને? એમાં કોઈ પણ પ્રકારની દલીલ નહીં કરો ને? એક સાથે આટલા બધા પ્રશ્નોની વણઝાર. અને મંત્રીશ્વરે વિનયપૂર્વક માથું ઝુકાવી અને પરિસ્થિતિને માન આપતા કહ્યું, રાજન, આપની આજ્ઞા મને શિરોમાન્ય રહેશે. અને ત્યારે રાજા જયસિંહદેવ એમને એમ કહે છે કે તમારે આ લીલાવતીને મારા દેશની હદ છોડી અને આ જ ક્ષણે લઈ જવાની છે. માંડવગઢની ધરતીનો એક પણ કણિયો એના સ્પર્શ દ્વારા ક્યાંય પણ કુંઠિત થાય એવી મારી ઈચ્છા નથી. તમે તાત્કાલિક એને લઈ અને માંડવગઢની બહાર વનવગડામાં ક્યાંય પણ એને મૂકી આવો કે જ્યાંથી ફરી પાછું આવવું પણ શક્ય ન હોય. મંત્રીશ્વરને મનમાં પ્રશ્ન થયો કે આ હું શું સાંભળી રહ્યો છું? લીલાવતીને વનવાસ? કાળો કેર વર્તાઈ જશે? એનો ગુનો શું છે? તકલીફ શું છે? પણ રાજાએ એને એમની વચનની ધારા યાદ કરાવી. મંત્રીશ્વર પોતાના વચનબદ્ધતાને વળગીને રહ્યા અને આજ્ઞા એ આજ્ઞા એવું સ્વીકારી અને લીલાવતી પાસે ગયા. એમને વંદન કરી અને વાત કરી કે રાણીબા, જયસિંહદેવનો કોપ તમારી પર ઉતર્યો છે અને તાત્કાલિક મારે તમને લઈને નગરની બહાર જવાનું છે. લીલાવતીના માથે આભ તૂટી પડ્યો. અણધારી આ બાજી, અણધારીઓ આ આખો પલટાવો એને સમજવો કઈ રીતે, સ્વીકારવો કઈ રીતે? એકલી પોતે વનવગડામાં શું કરશે? જયસિંહદેવે કેમ આવું કર્યું છે? કાન્યકૂપથી આવેલી કુંવરીને કોઈ કારણ વિના, હજી તો જ્વર હમણાં ગયો, ગઈકાલ રાતથી એ અનુભૂતિના સ્તરમાં આવ્યા કે ચાલો હવે આનંદ થશે, હવે સ્વસ્થતા મળશે, અને ત્યાં આટલો મોટો કોઠરાઘાત. વસંત તિલકા એ પણ જોઈ રહી. એની આંખમાં આંસુ હતા અને અંતરમાં આગ હતી. કયા કારણસર આ બધું થઈ રહ્યું છે એ કોઈ સમજી શકતું ન હતું. અને એ કલંક કથા સર્જાઈ ગઈ. મંત્રીશ્વર કાન્યકુબ્જની કુંવરીને લઈ નિસહાય દશામાં એને પોતાના રથમાં બેસાડી અને રથ નગરીની બહાર લઈ ગયા. આખી નગરી અચંબિત થઈને જોઈ રહી છે. નગરીએ એટલું જ જોયું કે મંત્રીશ્વર રાણીબાને લઈને કંઈક જઈ રહ્યા છે. કેમ, ક્યાં, આવી કોઈ વાત કોઈને ખબર નહીં. વાતને 4-5 દિવસ વીતી ગયા અને લોકોના મનમાં આ કુતૂહલ હવે ઘર કરી રહ્યું હતું. ચોરે ને ચોટે આ જ વાત ચાલતી હતી. લોકો પોતાની કથાઓ ઊભી કરી રહ્યા હતા કે આવું થયું હશે, આવું થયું હશે. અને કોકે એવી વાત કાઢી કે નક્કી આ કદંબાનું કોઈક કાર્ય હશે, કારણ કે
4 દિવસથી કદંબા અતિ પ્રસન્ન થઈ અને રાજના માર્ગો ઉપર એ મહાલતી રહી છે અને લોકો પોતાના ક્યાસ ઊભા કરે છે, આમ થયું હશે, આમ થયું હશે. પણ મંત્રીશ્વરે કેમ આ બાજી ન સંભાળી? રાજાને એવું તે શું થયું હશે? વગેરે વગેરે વાતો ચાલતી હતી ને ત્યાં અચાનક જ ચીસાચીસ સંભળાઈ. લોકોનું ટોળું એકદમ ધસમસતું ભાગતું આવી રહ્યું હતું. જાણે કંઈક વિનાશ નોતરાઈ ગયો હોય એવી રીતે લોકો બૂમાબૂમ કરી અને ભાગી રહ્યા હતા, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા. કુતૂહલ થયું ઊભા રહેનાર શેરીમાં લોકોને, થયું છે શું? અચાનક કેમ આટલી બધી ભાગદોડ? અને ત્યાં લોકો ચીસાચીસ કરે છે કે રણરંગ, આ આપણા રાજ્યનો પટ્ટ હાથી, એ ગાંડો બન્યો છે. હસ્તિશાળામાંથી બહાર નીકળી અને આખા નગરની અંદરમાં તોફાન મચાવી રહ્યો છે. અને બધા ભાગ્યા, કારણ કે આ રણરંગ એ એવો હસ્તી હતો કે જે હસ્તીના પગ મૂકતા જ સામું સૈન્ય ધ્રુજી જતું. આજ સુધી જયસિંહ દેવે જેટલા પણ યુદ્ધો જીત્યા છે એ તમામ યુદ્ધોની અંદરમાં આ રણરંગની હાજરી એ સૌથી મહત્ત્વની હતી અને એટલે જ એમનો સૌથી પ્રિય હસ્તી. લોકો ભાગ્યા. આટલો શક્તિમાન વ્યક્તિ જ્યારે ઘેલો બને ત્યારે એ જે વિનાશ નોતરે એ અકલ્પનીય હોય. મૂર્ખ માણસ અથવા જે વ્યક્તિની અંદરમાં શક્તિ ઓછી છે, બુદ્ધિમત્તા ઓછી છે, લોકોનું આદયપણું ઓછું છે, એ માણસ ગાંડો બને ને તો એ ચાલી શકે, એને ગમે તેમ કરીને નાથી શકાય. પણ જ્યારે વિદ્વાન માણસ ગાંડો બને, વિદ્વાન માણસ પોતે જ પોતાના સર્જનનો વિનાશક બનવાનું નક્કી કરે, ત્યારે એને ખાળવાની તાકાત ઈશ્વર સિવાય કોઈની નથી. અને આવી કેટલીય ખાના ખરાબી આ વિનાશક તત્વો દ્વારા, સજ્જનો દ્વારા આ જગતની અંદર સર્જાય છે. પેલો હાથી ગાંડો થયો, વિનાશ નોતરે છે. નોતરતા બધા જ મહેલોમાં જઈ રહ્યો છે અને ત્યાં જ મદ્યશાળા એટલે કે દારૂનો અડ્ડો આવ્યો. હાથી અંદર ઘૂસ્યો. એક પછી એક કુંભો ભરેલા હતા દારૂના, એ બધાને ગટગટાવી ગયો. એક તો હાથી, ઉપરથી દારૂ. હવે તો એવું લાગ્યું કે આ નગરનો વિનાશ નિશ્ચિત છે, કોઈ રોકી શકે એવી સ્થિતિ નહીં. સૈનિકો ભાગ્યા, રાજા પાસે ગયા. રાજન રણરંગ, અને રાજાને ધ્રાસકો પડ્યો કે શું થયું રણરંગને? અને બધા સૈનિકો કહે છે કે એ ઘેલો થયો છે, એ ગાંડો થયો છે, ગાંડો તૂર બની અને આખી નગરીમાં વિનાશ નોતરી રહ્યો છે. રાજાને ચિંતા થઈ. રણરંગને કંઈ પણ કરી શકાય એવો વિકલ્પ કોઈને નહોતો, કારણ કે રાજાનો અતિ પ્રિય હાથી હતો અને કદાચ એમ કહી શકાય કે આખાને આખા અવંતી નગરીની શાન હતો. રાજા ચિંતિત થયો, કરવું શું? અને સીધો માર્ગ પર દોડતો આવ્યો. રણરંગ જે દિશામાં જઈ રહ્યો હતો એ દિશાની અંદરમાં એક વડલો આવતો હતો. આ વડલો ભૂત પ્રેતથી નિવાસિત હતો. આખા નગરમાં બધાને ખબર હતી કે આનું એક પાંદડું તોડનાર વ્યક્તિ પણ જીવિત બચ્યો નથી, અને એટલે જ બધા સમજીને ચાલતા હતા કે અહીંયા આને કોઈ પ્રકારે હાનિ ન કરવી. અને રાજાને હવે નગરના વિનાશ કરતાં વધુ મહત્ત્વની ચિંતા એ લાગી કે આ રણરંગ ભૂલથી પણ જો આ વડલાની એક દાંડીને પણ અડશે, એક ડાળીને અડશે, તો હું મારો પ્રાણ પ્યારું રત્ન ગુમાવી બેસીશ. પણ મદમસ્ત થયેલો હાથી, દારૂના નશામાં ચકચૂર થયેલો હાથી, એને ક્યાં આવો ભેદ રહેવાનો? સીધો ધસમસતો આગળ વધ્યો. વડનું ઝાડ આવ્યું. રાજાએ આંખ બંધ કરી દીધી કે આ સીધો વહી જાય તો સારું, પણ ત્યાં જ હાથીએ પેલી આખી ડાળીને નહીં, આખાને આખા વૃક્ષને મૂળથી ઉખેડવા માટે એની સૂંઢને ફેરવી. એક પછી એક ડાળીઓ તૂટવા લાગી. બધા ભયભીત થયા. બધાને લાગ્યું કે હવે આ રણરંગનું મૃત્યુ નિશ્ચિત છે. ઘડી, 2 ઘડી, 3, 4, 5 પળ ગઈ અને એ રણરંગ એની અંદરમાં તાત્કાલિક એ જ સમયે તે વડલાના અધિષ્ઠાયકો એના શરીરમાં ઘૂસ્યા અને એને હતો ન હતો કરી અને જમીન ઉપર ઢાળી દીધો. એક પાંદડું તોડનાર પણ વ્યક્તિ એ જીવતો નહોતો બચ્યો, તો આખા વૃક્ષને તોડી નાખનાર રણરંગનું તો હવે શું વિચારવું? બધાને હતાશા થઈ. એક રત્ન ગુમાવ્યું. ભવિષ્ય માટે આ રાજ્ય એ કેટલું ચિંતિત બની જશે, કારણ કે હવે આ રાજ્યને બચાવવાવાળો હાથી નવો ઊભો કરવો એ કેટલું કપરું છે. રાજાએ નિસાસો નાખ્યો. એની આંખમાંથી શ્રાવણને ભાદરવો ચાલે છે.
એના રાજ્યનું નાક કહી શકાય એવો રણરંગ, એમનું સૌથી પ્રિય પાત્ર કહી શકાય એવો રણરંગ એ આજે પોતાનાથી છૂટો થયો. એ અનુભૂતિ એ સહન કરી શકતા નથી. જીવની આ કેવી વિચારધારા છે, કેવું વિચિત્ર વર્તન છે. પોતાની પત્નીને હજી કેટલાક દિવસો પહેલાં જ પોતાનાથી અળગી કરી, એનું કોઈ દુઃખ નહીં, અને પોતાનો હાથી અત્યારે મરતો દેખાય છે, એનો ભયંકર વિષાદ. મન કેવું વિચિત્ર છે. અને આ મનના ચાલતા વ્યક્તિઓ એ કઈ વિચિત્રતાને પોતાના જીવનમાં અપનાવે છે એનું આ દ્રષ્ટાંત રાજા રુદનની ધારામાં છે. વસંત તિલકા પાછળ ભાગતી આવી હતી શું થાય છે જોવા માટે. રાજાની પાછળ જ ઊભી હતી, અને જેવો પેલો હાથી એ ઢળી પડ્યો અને આખું નગરમાં સોપો પડી ગયો એવી સ્થિતિ થઈ. એ જ સમયે વસંત તિલકા રાજાના કાનમાં કહે છે, રાજન, હવે બ્રહ્મ સિવાય આ હાથીને કોઈ નહીં બચાવી શકે. પેથળશા મંત્રીનું રાતું દુકુલ એ જેમ લીલાવતીજીને મેં આપ્યું હતું અને એમનો તાવ નીકળી ગયો હતો, એમ હું ચોક્કસ માનું છું કે મંત્રીશ્વરના રાતા દુકુલથી જ આ હાથી હવે સારો થશે. આ વાક્ય જયસિંહ દેવના કાનમાં પડ્યું. પરિસ્થિતિની માંગ એ હતી કે અત્યારે આ હાથીનું શું કરવું એ સૌથી પહેલાં નક્કી કરો. અને રાજા તરત આજ્ઞા કરે છે કે શું તમને ખરેખર એવું લાગે છે તો જાઓ તાત્કાલિક અબઘડીએ પેલું રાતું દુકુલ લઈ આવો અને આ હાથી ઉપર મૂકી દો. સૈનિકો ભાગ્યા, વ્યવસ્થા તંત્ર ગોઠવાયું. તાત્કાલિક પેલું રાતું દુકુલ મંત્રીશ્વર પેથળશાહે ક્યારેક જેને પહેર્યું હતું એવું રાતું દુકુલ લઈ અને હાથી ઉપર મૂકી દેવામાં આવ્યો. આખા નગરની નજર અત્યારે હાથી ઉપર છે. આ હાથીનું શું થાય છે એ જોવા માટે હવે લોકો ચકાચૌંધ બન્યા છે. આતુરતા વધી છે. લોકોના શ્વાસ હેઠા નથી ઉતરતા. બસ એક જ વિચારધારા છે કે આ બ્રહ્મનું જે દૃશ્ય છે, મંત્રીશ્વરના પવિત્ર પરમાણુઓથી જે આ સ્પર્શાયું છે, એવું આ દુકુલ શું ખરેખર આ રણરંગના જીવનની અંદરમાં પ્રાણ રેડી શકશે? અને આ પ્રશ્ન વિચારાય એ પૂર્વે રાજાએ ત્યાંથી વિદાય લઈ લીધી. એકદમ અણધારી અને અજ્ઞાત જગ્યાએ પોતે ચાલ્યા ગયા નગરની, અને રુદનનો ધોધ વરસવા લાગ્યો. કારણ કે એમના મનમાં હવે બે શબ્દો ગુમરાયા કરતા હતા. લીલાવતીજીને પણ મેં આ જ દુકુલ ઓઢાવી અને એમનો જ્વર દૂર કર્યો હતો. જે દુકુલને લીલાવતીની પાસે જોઈ અને રાજાએ એવી કલ્પના કરી કદંબાના કહેવા પ્રમાણે કે આ મંત્રીશ્વર સાથેની આ પ્રણય લીલાનું પ્રતીક છે, એ રાતો દુકુલ એ તો એની સ્વસ્થતાની નિશાની હતી. મેં કેવું ભયંકર પાપ કર્યું. રાજાની આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલે છે, અને આ બાજુ કેટલીક પળો વીતી ન વીતી ત્યાં જ પેલો હાથી રણરંગ સ્વસ્થ થઈ સફાળો ઊભો થયો અને એકદમ સ્વસ્થતાથી પોતે જ પોતાની હસ્તીશાળા તરફ વિહાર કરવાનું એણે શરૂ કરી દીધું. આખા નગરની અંદરમાં હર્ષની ચીચિયારીઓ ઉઠવા લાગી. લોકો પેથળશાને ભગવાન માની અને પૂજવા લાગ્યા. પેથળશાની જય જયકાર બોલાવવા લાગી. મંત્રીશ્વર પોતે ત્યાં સુધીમાં આવી ગયા હતા આ થઈ શું રહ્યું છે એ જોવા માટે. અને લોકોને એવું લાગ્યું કે આ પવિત્ર પુરુષના પરમાણુઓનો પુંજ એ જો આ હાથીને સચેતન બનાવી શકે છે તો આપણા વિષાદો, આપણા દુઃખો એ બધા તો એમના અસ્તિત્વ માત્રથી દૂર થઈ જશે. અને પેથળશા પ્રત્યેની શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચી. આ ચમત્કાર હતો કે જેને નમસ્કાર આખું નગર કરવા પ્રેરાયું. અને બધાએ નક્કી કર્યું કે આ શુભ પળ, આપણો રણરંગ બચી ગયો, એ શુભ પળને માણવી જોઈએ. અને તાત્કાલિક એક વરઘોડાનું સર્જન કરાયું. લોકો હર્ષના હિલોળે ચડ્યા હતા. ઠેર ઠેર પોતાના હાથમાં જે આવ્યું તે વગાડી ગાઈને અને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. આ નગરની આન બાન ને શાન બચી ગઈ છે, એનો ઉત્સવ થવો જોઈએ. પણ આ ઉત્સવ થાય કોની નિશ્રામાં? નગરનો જે હીરો કહી શકાય એવો રાજા એ સ્થળેથી ગાયબ છે. મંત્રીશ્વર એમને મળવા માટે જાય છે. એ સેવકો, વસંત તિલકા બધા ભેગા થઈ અને રાજાને વિનંતી કરવા આવે છે. પણ જુએ છે તો રાજાની આંખમાંથી ચોધાર આંસુ. શેના આંસુ? આટલો સુંદર પ્રસંગ, બધું સમેટાઈ ગયું છે અને છતાંય આંસુ.
અને વસંત તિલકા સમાચાર આપે છે કે રાજન રણરંગ સ્વસ્થ થઈ ગયો છે, અને તેમ છતાં પણ રણરંગના પ્રણયની અંદરમાં જે વ્યક્તિ ચિંતિત થયું હતું કેટલીક પળો પહેલાં, આજે એને રણરંગના સ્વસ્થતાના પણ સમાચાર એને રીઝવી નથી શકતા. આ મન છે, એ ક્યારે શું રમાડે એ ખબર જ ન પડે. અને એટલે જ ગઈકાલે જે આપણે વાત કરી હતી, આરાધના કરતાં પણ વધુ મહત્ત્વનો છે આરાધક ભાવ. અને આરાધક ભાવ એટલે આરાધના કરવા માટેની યોગ્યતા. પરમાત્માના શાસનની અંદરમાં કેટલીય વાર આવું લખાયું ક્યાંય કે આરાધના કરતાં વધુ મહત્ત્વનો આરાધક ભાવ છે. ક્રિયા કરતાં પણ વધુ મહત્ત્વની ક્રિયા માટેની યોગ્યતા છે. એ યોગ્યતા અત્યારે આ જયસિંહ દેવમાં કઈ રીતે પ્રગટે છે, અને પેથળ શાહની યોગ્યતાએ કેવો કમાલ સર્જ્યો એ પછી પણ એ બધી વાતો. અને આ આગળ કથાની અંદરમાં હવે લીલાવતીનું શું થાય છે, એ પેલા વગડામાં મુકાઈ ગયેલી એ શું પાછી મળશે કે કાળનો કોળિયો બની જશે, એ બધી જ વાતને બહુ જ રસપ્રદ રીતે પેથળ શાહ જે રીતે આગળ વધારે છે એ સાંભળવા ફરી કાલે ભેગા મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.